તો તમને આઈને એક વ્યૂનો થોડોક નજારો બતાવું। આ માતાજીનો પાણીનો ધરો ભરેલો છે ને એકદમ મસ્ત બેકગ્રાઉન્ડમાં વાતાવરણ છે। અમારા નોરતામાં એકવાર જરૂર દર્શન કરવા આવજો ખોડિયાર રાજપરા। હેલો યુટ્યુબ ફેમિલી, મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે। આઈ હોપ કે તમે બધા મજામાં થશો। તો આપણે માતાજીના નોરતા હાલે છે, તો આપણે બધા હળી મળીને જઈશું આજે માતાજીના દર્શન કરવા ખોડિયાર રાજપરા। તો હાલો દર્શન કરવા। ખોડિયાર માતાજીના મંદિરે રાજપરા, તો તમને માતાજીના દર્શન કરાવીશું। અહીંયા અંદર આવતા તમને મસ્ત બધું બેકગ્રાઉન્ડ મળશે, જે બધી દુકાનો છે રમકડાની, પ્રસાદીની, સુંદરીઓની એવું બધું મળે અહીંયા। ત્યાં સાફ સફાઈ ચાલુ છે, મસ્ત મસ્ત બધું અહીં વસ્તુ છે। આ આપણે મંદિર નજદીક જાવી છીએ, કેટલું મસ્ત લોકેશન છે। એકવાર બધા જરૂર ને જરૂર આવજો, માતાજીના નોરતા ચાલુ છે અને ખોડિયાર માના દર્શન કરવા। મસ્ત કુદરતી વાતાવરણ છે, આગળ તમને હું બતાવું। આ છે માતાજીને મંદિર ઉપર બધાએ ધજાઓ ચડાવી છે, અહીંયા બધા ઉભા રહીને ફોટા પડાવે। અહીંથી માતાજીના દર્શન કરવા જવાય, પણ લગભગ અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાય છે, એટલે તમને બહારનું બધું બેકગ્રાઉન્ડ બતાવીશ, પણ અંદરનું બેકગ્રાઉન્ડ કે માતાજીના દર્શન નહીં થાય। અંદર વિડીયો ઉતારવાની મનાય છે, અને બહારનું તમને થોડુંક લોકેશન બતાવી શકું। અહીંયા માતાજીની પ્રસાદી હોય, બધાની પ્રસાદ અહીંથી લેવાય। અહીંયા બધા શ્રીફળ વધેરવાના। માતાજીની કેટલી ધજાઓ ચડાવવામાં આવી છે। અહીંયા મસ્ત એવા બગીચા છે, તમારે ફોટા પાડવાના, અંદર બેસવાની બધી મસ્ત સુવિધા છે। અહીંયા ધરો છે માતાજીનો, એના દર્શન કરાવું। હવે તમને અત્યારે ખોડિયારના દર્શન કરાવું। માતાજીનું એક મંદિર અહીં ઉપર આવ્યું છે, એના દર્શન હું તમને કરાવીશ, પણ આ વિડીયોમાં જય ખોડિયારમાં લખજો બધાય। તો આપણે હવે મંદિરની અંદર પહોંચી ગયા છીએ, તમને અહીંયા માતાજીના દર્શન કરાવું। રોપવે છે પણ બંધ છે અત્યારે। આ મસ્ત વાતાવરણ છે।
આ એનો એકદમ વ્યૂ તમે જો કેટલો મસ્ત લાગે છે. ઉપરથી એક નજારો દેખાડું જે અહીં ધરો છે એનો મસ્ત છે. અહીં મંદિર છે, ધરો ભરેલો છે પાણીનો. કચરો કચરા પેટીમાં જ નાખો છે, અહીં ત્યાં ગંદકી કરવી નહીં. તો તમને અહીંના એક વ્યૂનો થોડોક નજારો બતાવું. આ માતાજીનો પાણીનો ધરો ભરેલો છે ને એકદમ મસ્ત બેકગ્રાઉન્ડમાં વાતાવરણ છે. અમારા નવ નોરતામાં એકવાર જરૂર દર્શન કરવા આવજો ખોડિયાર રાજપરા. તમને થોડોક મંદિરની પાછળનો નજારો પણ દેખાડીશ. એકદમ મસ્ત અને બધું સ્વચ્છ. હા, વિશ્રામ કરવાનું વિશ્રામ ગૃહ હોય એવું બધું છે. મસ્ત બધું ફર્સ્ટ ક્લાસ. અહીંયા બગીચો છે એકદમ મસ્ત. આ એક ને જો કોઈક ભક્તે કેટલો લાંબો ચડાયો છે. હવન ચાલુ છે. આ રોપવે છે પણ રોપવે બંધ કાંક પડી છે, કાંક નુકસાનમાં લાગે છે. અને આખો વ્યૂ છે ને વિશ્રામ ગૃહ છે, જ્યાં અહીંયા આવે ને દૂર દૂરથી બધા એને વિશ્રામ કરવાનું. આ છે માતાજીના મંદિરનું બેકગ્રાઉન્ડ. જ્યાંથી સીધું માતાજીના ગર્ભગૃહ પણ જવાય, પણ અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાય છે એટલે અંદરના તમને દર્શન કરાવ્યા નથી. તમે ખાલી બધા બહારના દર્શન કરીને તમારું દિલ ખુશ થઈ જાય. અહીંયા પુષ્કળ પ્રમાણમાં પબ્લિક અત્યારે દિવસ થાય આવતું રહે. રાતે અહીં પુષ્કળ પબ્લિક હશે, કારણ કે ખોડિયાર રાજપરા ધામ બહુ મોટું ધામ છે. આ બધી પાર્કિંગ છે, આ મોટા વાહન પાર્કિંગ કરવાના. તો હા યુટ્યુબ ફેમિલી, જો તમને મારો વિડીયો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો. જય ભોળાનાથ, જય મમાઈમાં.